હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લેડીઝની ફેવરિટ એવી પાણીપુરીની રેસીપી. એના માટે મેં અહીંયા ખજૂર અને આંબલીને પલાળીને બાફી લીધા છે. 50 ગ્રામ જેટલી આંબલી છે અને 5 થી 7 જેટલી ખજૂરની પેટી છે. એને મેં બાફીને હવે એનો બ્લેન્ડર કરીશ. અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને આપણે એમાં બ્લેન્ડર કરીશું. તમે જોઈ શકો છો આમાં મેં બ્લેન્ડર કરી નાખ્યું છે. હવે આને આપણે ગાળી લેશું. આપણા ખજૂર આંબલીના બફાઈને આપણે રેડી થઈ ગયું છે, જેને મેં ગાળી લીધું છે. હવે આપણે એમાં નાખીશું 2 થી 3 ચમચા જેટલી ગોળ, હવે આપણે ગેસ ચાલુ કરીશું. અડધી ચમચી જેટલું મીઠું નાખશું. એક ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું મરચું પાવડર. હવે આપણે એને હલાવશું, જેથી કરીને આપણો ગોળ બધો ઓગળી જાય ને આપણી ચટણી એકદમ ખાટી બની જાય. આપણી આ ખાટી મીઠી ચટણી રેડી છે. આને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે બનાવીશું ફોદીનાનું પાણી. હવે આપણે બનાવીશું ફોદીનાનું પાણી, જેમાં મેં અહીંયા એક જોડી ફોદીનો લીધો છે. જેના મેં ડાળખા કાઢીને પાન વીણી લીધા છે, સાફ કરીને બધું ધોઈ લીધો છે. હવે આપણે એમાં ઉમેરીશું ધાણા ભાજી. મેં અહીંયા થોડીક ધાણા ભાજી લીધા છે. 4 થી 5 કળીઓ લસણની લીધી છે. એક ટુકડો મેં આદુનો લીધો છે. અહીંયા અડધું ફાડું જેટલું લીંબુ નીચોવું છું. હવે આપણે નાખીશું 1 ચમચી જેટલું મીઠું, અડધી થી પોણી ચમચી જેટલું સંચળ પાવડર. હવે આપણે એમાં બ્લેન્ડર મિક્સર કરીશું. હવે આપણે એમાં થોડુંક પાણી નાખીને આપણે એમાં મિક્સર કરી નાખશું. એમાં મરચી નાખવાનું ભૂલાઈ ગઈ હતી, જેથી કરીને હવે હું એમાં 4 મરચી નાખું છું. જે સુરતી મરચી આવે છે એ નાખીને આપણે મિક્સર કરી લેશું. હવે આપણે ચેક કરી લઈશું. આપણી પેસ્ટ સ્મૂથ ને એકદમ સરસ થઈ ગઈ છે. હવે આપણે એમાં નાખીશું પાણી. હવે આપણે આને એક તપેલીમાં કાઢી લઈશું. એમાં ઉમેરશું આપણે 1 લીટર જેટલું પાણી. જે મેં આ મિક્સરના જારમાં થોડું પાણી નાખીને આમાં એડ કરી દઉં છું. આમાં અત્યારે મેં 1 લીટર જેટલું પાણી નાખ્યું છે. હવે આમાં 1 પેકેટ જલજીરાની નાખીશ. તેનાથી ખૂબ જ ટેસ્ટ આવશે. હવે આપણે એને બધું સારું મિક્સ કરીને હલાવી લેશું. તો રેડી છે આપણું એકદમ સરસ ફોદીનાનું પાણી. હવે આપણે એને ફ્રીજમાં રાખીને ઠંડુ કરી દઈશું. હવે અહીંયા મેં લીધા છે 500 થી 600 ગ્રામ જેટલા બફેલા બટેટા. એને આપણે મેસરની મદદથી મેશ કરી લેશું. હવે આપણે એમાં પછી બધા મસાલા કરશું. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. થોડુંક ધાણા જીરું 2 ચમચી જેટલું,
1 ચમચી જેટલું મરચું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ, 2 ચમચી જેટલી ધાણા ભાજી. આપણે એમાં ડુંગળી નથી નાખવાની, કેમ કે કોઈ ડુંગળી ન ખાતા હોય તો આપણે સાથે અલગથી રાખશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. આમાં આપણે 1 ચમચી જેટલું જે આપણે ફુદીનાની પેસ્ટ બનાવી હતી એ પણ નાખી શકો છો. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. મરચું સ્વાદ પ્રમાણે નાખવું. કોઈ તીખું ખાતા હોય, કોઈ મોડું ખાતા હોય. નાના બાળકો હોય તો શું છે કે ઓછું ખાતા હોય તીખું. થોડુંક મરચું પાવડર જે આપણે એમાં નાખીશું. હવે બધું બરાબર મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો પાણીપુરીનો આ બટેટાનો માવો મસાલો. તો તૈયાર છે આપણી લેડીઝની ફેવરિટ એવી પાણીપુરી, જેમાં મેં પૂરી તૈયાર લીધી છે. સેવ છે, ડુંગળી છે, બુંદી દાણા છે, ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી છે, ગોળની ને ચટણી છે, અને આપણો આ બટેટાનો માવો છે, અને આપણું આ ફુદીનાનું પાણી છે. તો તમે પણ ચોક્કસથી જ ટ્રાય કરજો. આપણે એક ભરીને ટેસ્ટ કરીશું. આમાં મસાલો નાખ્યો, હવે આપણે એમાં ચટણી નાખશું, બુંદી દાણા નાખીશું, સેવ ઉમેરીશું. આપણે થોડુંક પાણીમાં બુંદી નાખશું. તો તૈયાર છે એકદમ સરસ અને ઘરે બનાવેલી આપણી પાણીપુરી. જો તમને પાણીપુરીની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.